Hello my dear students, welcome back to the GK session and our today's topic is lesson number 22, polar lights. Do you know what is the polar light? Means this is a natural light. Polar light means a natural light which occur. મીન્સ કે નેચરલ લાઇટ છે કે જે અર્થના અમુક પાર્ટ્સમાં જોવા મળે છે લાઈક અવર અર્થ નોર્ધન પાર્ટ્સ અધરવાઇઝ સધર્ન પાર્ટ્સ. ઓકે, સો લેટ અસ સ્ટાર્ટ. ફર્સ્ટ પેરેગ્રાફ. ધ પોલાર લાઇટ્સ or aurora offer a bright magical display that fascinates everyone. મીન્સ કે પોલાર લાઇટ છે કે જેને ઓરોરા કે એક બ્રાઇટ કે મેજિકલ સીન આપે છે. ઓકે, ધીઝ લાઇટ્સ are visible above the magnetic poles of the northern and southern hemisphere. કે જે બધાને એટ્રેક્ટ કરે છે અને આ લાઇટ એ નોર્ધન એન્ડ સધર્ન હેમિસ્ફિયર પોલ્સ પર દેખાય છે. ઓકે, ઇન ધ નોર્થ they are known as ઓરોરા બોરેલિસ. કે જે નોર્થમાં ઓરોરા બોરેલિસથી ઓળખાય છે ઓર ધ નોર્ધન લાઇટ્સ કે અધરવાઇઝ એને નોર્ધન લાઇટ્સ બી કહેવાય છે. જે નોર્થમાં જે થાય છે એને નોર્ધન લાઇટ્સ બી કહેવાય છે એને એન્ડ ઓરોરા બોરેલિસ બી કહેવાય છે. એન્ડ ધ સાઉથ, ઇન ધ સાઉથ ઓરોરા ઓસ્ટ્રેલિસ ઓર ધ સધર્ન લાઇટ્સ. અને સાઉથમાં જે લાઇટ્સ થતી હોય છે સાઉથ પાર્ટ્સમાં તો એને ઓરોરા ઓસ્ટ્રેલિસ ઓર સધર્ન લાઇટ્સ એ રીતે બી કહેવાય છે. ઓકે, સી ધીસ ઇઝ નોર્થ પોલ. સો these lights are called northern lights or aurora borealis. Second paragraph. The name aurora borealis was coined by the Italian astronomer Galileo Galilei 1564-1642 ઇન ધ યર ઓફ 1619. કે જે એક એસ્ટ્રોનોમર મીન્સ કે જે સ્કાય પર રિસર્ચ કરતા હોય ને એવા સાયન્ટિસ્ટને શું કહેવાય છે? એસ્ટ્રોનોમર. તો ઓરોરા બોરેલિસ જે નેમ છે એ ગેલિલિયો ગેલિલી કરીને જે ઇટાલિયન એસ્ટ્રોનોમર હતા એને સર્ચ કરી હતી. ઓકે, કે હી વોઝ બોર્ન ઇન 1564 and died in 1642. એન્ડ જે ગેલિલિયો ગેલિલી હતા ગ્રેટ એસ્ટ્રોનોમર ઇટાલિયન એને એ ઓરોરા બોરેલિસ ક્યારે ફાઇન્ડ કરી હતી? 1619માં. ઓકે, ધ બ્રિટિશ એક્સપ્લોરર observed something similar. Captain James Cook 1782-1779. The British explorer observed something similar on the southern skies during on of his exploration. So જે કેપ્ટન જેમ્સ કુક હતા એ એક બ્રિટિશ એક્સપ્લોરર હતા, કેપ્ટન અને એક સંશોધક હતા. તેમણે એવું જ કંઈક ઓબ્ઝર્વ કર્યું હતું. એમણે શું ઓબ્ઝર્વ કર્યું હતું? એમને ઓરોરા ઓસ્ટ્રેલિસને નેમ આપ્યું હતું. ઓરોરા ઓસ્ટ્રેલિસ જે છે ધીઝ વન એ નેમ કોણે આપેલું હતું?
કેપ્ટન જેમ્સ કુક એન્ડ ઓરોરા બોરીલિસ એ નેમ કોને આપ્યું હતું? જે નોર્ધન લાઇટ્સ તરીકે ઓળખાય છે એને ગેલિલિયો ગેલિલીએ આપ્યું હતું. ઓકે. The lights were named after Aurora, the Roman goddess of dawn. So, આ લાઇટ્સનું નેમ પછી ઓરોરા એટલે કે એ એક રોમન ગોડેસના નેમ પરથી રાખવામાં આવ્યું હતું. એન્ડ બોરેલિસ refers to Bors, the Greek god of the north wind, and Australis means southern in Latin. મીન્સ બોરેલિસનો મિનિંગ બોરેલિયાસ છે, જેનો અર્થ છે નોર્થ વિન્ડ જે છે, એન્ડ ગ્રીકના ગોડ, એન્ડ ઓસ્ટ્રેલિસનો મિનિંગ સધન કે જે લેટિનમાં થાય છે. ઓકે. સી સ્ટુડન્ટ, ધીસ વન ઇઝ ગેલિલિયો ગેલિલી. ઓકે. હુ વોઝ કોઇન્ડ? Aurora Borealis. And this one is James Cook, who has observed and give name Aurora Australis. Okay. Our third paragraph. Nearly 30,000 years old cave paintings discovered in parts of France and Spain are believed to contain the earliest mention of the phenomenon. Okay. So France and સ્પેનના પાર્ટ્સમાંથી એક એવી જે 13,000 યર્સ જૂની કેવ્સ છે એ મળી આવી હતી. એના પાર્ટ્સમાંથી એના પેઇન્ટિંગ્સ હતા જેમાં આ લાઇટ્સનો ફેક્ટ મીન્સ મેન્શન કર્યું હતું એવું મનાય છે. એન્ડ ધ ચાઇનીઝ ડિસ્ક્રાઇબ ઇટ એઝ અ strong lightning in one of their sculpture which dates back to 2600 BC. કે ચાઇનીઝ લોકો તેને એક સ્ટ્રોંગ લાઇટ તરીકે ડિસ્ક્રાઇબ કરેલું છે અને જે 2600 બીસી પહેલાંનું છે. ઓકે. બટ polar lights were discussed by several scientists and philosophers in the following centuries. કે ઘણા બધા સાયન્ટિસ્ટ એન્ડ ફિલોસોફર્સ દ્વારા પોલાર લાઇટ્સની ડિસ્કશન કરવામાં આવી હતી. બટ ધ ગ્રેટેસ્ટ કોન્ટ્રીબ્યુશન વોઝ બાય ધ નોર્વેયન સાયન્ટિસ્ટ ક્રિસ્ટિયન બ્યુશન, whose experiments explained the nature of the aurora borealis in a very detailed manner. પણ એમાંથી સૌથી ગ્રેટ કોન્ટ્રીબ્યુશન કોનું હતું? નોર્વેજિયન સાયન્ટિસ્ટ ક્રિસ્ટિયન બોરિયાલિસ એ કર્યું હતું કે જેમણે નેચર ઓફ ધી ઓરોરા વિશે ખૂબ જ સરસ રીતે સમજાવ્યું હતું. સી, ધીસ ઇઝ ધ કેવ, 30,000 years old cave in Spain, in France. સી, કે જ્યાં આવી રીતે ઓરોરાનું બતાવી આવે છે કે હતી. એન્ડ ધીસ વન ઇઝ ક્રિસ્ટિયન બોરિયાલિસ. ઓકે. નેક્સ્ટ paragraph. The outer atmosphere of the sun emits huge amount of charged particles capable of traveling at a speed of 250 to 750 kilometers per second. So જે આઉટર લેયર જે સનનું છે
સૂર્યનું હોય છે તેમાંથી 250 ટુ 750 કિલોમીટર પર સેકન્ડની સ્પીડમાં ટ્રાવેલિંગ કરવા માટે કેપેબલ એવા these particles enter the Earth's atmosphere and collide with the gaseous particles present in it. કે જેવા કેપેબલ હોય છે ટ્રાવેલિંગ માટે એટલી સ્પીડ ઉપર, જેવા ચાર્જ પાર્ટિકલ્સનો ખૂબ મોટો જથ્થો બહાર ફેંકે છે સનમાંથી, અને આ પાર્ટિકલ્સ એ અર્થના એટમોસ્ફિયર એટલે કે એના વાતાવરણમાં એન્ટર કરે છે અને તેમાં રહેલા ગેસિયસ પાર્ટિકલ્સ સાથે એ કોલાઇડ મીન્સ એ ટકરાય છે. ઓકે, એન્ડ ઓરોરલ ડિસ્પ્લે આર અ રિઝલ્ટ ઓફ ધીસ કોલિઝિયન. અને જે ઓરોરા બતાય છે તે એ આ જ છે, એનું રિઝલ્ટ છે, જે એ ઓરોરા આના લીધે જ બતાય છે. ઓકે, નેક્સ્ટ પેરેગ્રાફ. Auroras comes into sight in many colors, of which pale green and pink are the most common. So, auroras એ ઘણા બધા કલર્સ હોય છે, જેમાં ગ્રીન એન્ડ પિંક કલર જે કોમન હોય છે. They take shades of red, yellow, green, blue and violet and light up the sky with the magical glow. So, ઓરોરા જે છે એ બીજા કલર્સથી પણ સ્કાયને મેજિકલ રીતે બ્રાઇટલી મીન્સ એને પ્રકાશ આપે છે. ઓકે, અને ઓરોરા એ બીજા કલરની બી હોય છે, જેમ કે રેડ, યલો, ગ્રીન, બ્લુ એન્ડ વાયોલેટ. ધ કલર ઓફ ધ auroras depends on the gases and the height at which they collide. So, ઓરોરાનો કલર જે છે એ ગેસ, જે એન્વાયરમેન્ટમાં જે ગેસ હોય છે અને એ કેટલી હાઇટ પર જઈને ટકરાય છે તેના ઉપર ડિપેન્ડ કરે છે. ઓકે, બ્લુ એન્ડ ગ્રીન લાઇટ્સ ફ્રોમ ધ લોઅર એલ્ટિટ્યુડ્સ while the red color comes from reaction at the high altitudes. So, જે બ્લુ એન્ડ ગ્રીન લાઇટ જ્યારે હોય છે ત્યારે તે નીચી હાઇટ ઉપર ટકરાતા હોય છે ત્યારે થતી હોય છે, એન્ડ રેડ કલર જ્યારે એ એકદમ હાઇટ ઉપર હોય, ઊંચી હાઇટ ઉપર હોય ત્યારે થતી હોય છે. These light constantly moved and changed shape. We see them as shooting rays, wavy curtains and cloud of light in the sky. સો આ લાઇટ્સ જે હોય છે કોન્સ્ટન્ટલી મૂવ કરતી હોય છે, એના શેપ એ ચેન્જ કરતી હોય છે, જેને આપણે શૂટિંગ રેઝ, વેવી કર્ટેન્સ એન્ડ ક્લાઉડ લાઇટ્સથી બી જોઈ શકીએ છીએ. સી મોસ્ટ ઓફ ઇન ગ્રીન એન્ડ પિંક કલર કેટલું ફાઇન લાગે છે જોવા. સી, કેન યુ સી ઇટ પ્રોપરલી? Next, the light generally occur 80 to 600 kilometers above the earth's surface. કે જે અર્થની પૃથ્વીની જે સરફેસ છે એનાથી 80 to 600 કિલોમીટરથી ઉપર જોવા મળે છે અને એને ઉપર થાય છે. The best place to see the northern lights are Alaska and northern Canada. સો આ જે નોર્ધન લાઇટ્સ છે એને જોવા માટે બેસ્ટ પ્લેસ કયા છે, ક્યાં સૌથી વધારે સરસ જોવા મળે છે? સો એ અલાસ્કા એન્ડ નોર્ધન કેનેડામાં જોવા મળે છે. નોર્વે, સ્વીડન એન્ડ ફિનલેન્ડ ઓલ્સો ઓફર એક્સિલન્ટ વ્યૂ ઓફ ધ ડિસ્પ્લે. એન્ડ શું કહે છે, નોર્વે, સ્વીડન અને ફિનલેન્ડમાં પણ ખૂબ જ સરસ દેખાય છે. ઓલ્ધો ધ બેસ્ટ પ્લેસ ટુ ઓબ્ઝર્વ ઓરોરા ઓસ્ટ્રેલિસ would be Antarctica
It can also be seen from the southern portion of New Zealand and Australia. કે જે ઓરોરા ઓસ્ટ્રેલિસ છે એ જોવા માટે એન્ટાર્કટિકા જે છે ત્યાં બી એ સરસ દેખાય છે. એને ઓલ્સો બી સીન ફ્રોમ ધ સધર્ન પોર્શન ઓફ ન્યૂઝીલેન્ડ એન્ડ ઓસ્ટ્રેલિયા. અને ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ છે એના સધર્ન પાર્ટ્સમાં બી એ દેખાય છે. ઓરોરા ઓસ્ટ્રેલિસ હેઝ ઓલ્સો બીન witnessed in southern Chile, Argentina and from as far as South Africa. So, ઓરોરા ઓસ્ટ્રેલિસ છે એ સધર્ન ચીલી, આર્જેન્ટિના એન્ડ સાઉથ આફ્રિકા સુધી પણ જોવા મળ્યું છે. સી આપણે જોયું ને જે કર્ટેન, વેવી કર્ટેન, શૂટિંગ રેઝ એન્ડ ક્લાઉડ્સ ઓફ લાઇટ્સ એ રીતે દેખાય છે. સો આ એ બધા એ ટાઈપ્સ છે. ઓકે સ્ટુડન્ટ્સ, ધીસ પેરેગ્રાફ, પોલાર લાઇટ્સ આર ઓલવેઝ પ્રેઝન્ટ. કે પોલાર લાઇટ્સ એ ઓલવેઝ જોવા મળે છે. બટ વિન્ટર યુઝવલી ધ બેસ્ટ ટાઈમ ટુ સી ધેમ. કે વિન્ટર સિઝન છે એ એની માટે બેસ્ટ સિઝન છે. ડ્યુ ટુ લોઅર લેવલ ઓફ લાઇટ પોલ્યુશન એન્ડ ધ ક્લિયર ક્રિસ્પ એર. કે જે એનું લેયર લોઅર હોય છે, મીન્સ જે એર હોય છે એની માટે ક્રિસ્પી હોય છે. એજન્સીસ લાઇક ધ યુએસ સ્પેસ એજન્સી નાસા મોનિટર સોલાર એક્ટિવિટી. કે જે યુએસ સ્પેસ એજન્સી છે અને નાસા જેવી એજન્સીઓ છે એ આ સોલાર એક્ટિવિટી ઉપર વોચ રાખતી હોય છે. ધે ઇસ્યુડ ઓરોરાઝ એલર્ટ્સ વેન અ પર્ટિક્યુલરલી ઇમ્પ્રેસિવ શો ઇઝ એક્સપેક્ટેડ. કે જ્યારે કોઈ એવો ઇસ્યુ હોય, એમને લાગે કે અત્યારે આ ટાઈમમાં એ કંઈક ખાસ દેખાશે, ત્યારે આ એજન્સીઓ આપણને એલર્ટ બી કરે છે કે જેનો આપણે એનો નજારો માણી શકીએ. Auroras occur on other planets as well. કે એવું નથી કે ઓરોરાસ જે છે એ અર્થ ઉપર જ દેખાય છે, એ અર્થ સિવાયના બીજા પ્લેનેટમાં બી દેખાય છે. ધ spectacular visual display is visible close to the planet's magnetic poles. Auroras have been spotted on Jupiter, Saturn, Uranus and Neptune. કે ઓરોરા જે છે એ જ્યુપિટર, સેટર્ન, યુરેનસ એન્ડ નેપચ્યુન જેવા પ્લેનેટ્સ પર પણ દેખાય છે. સી છે માર્સ, જ્યુપિટર, નેપચ્યુન એ રીતે બી એ દેખાય છે. અને આપણે આગળ જોયું ને કે જે સન હોય ઇટ એમિટ્સ હ્યુજ એમાઉન્ટ ઓફ ચાર્જ પાર્ટિકલ્સ. જો એ સનમાંથી આવા પાર્ટિકલ્સ આવે છે, ઓકે, ધેટ કેપેબલ ઓફ ટ્રાવેલિંગ એટ સ્પીડ ઓફ 250 to 750 કિલોમીટર્સ પર સેકન્ડ. અને એ પાર્ટિકલ્સ જે છે એ અર્થના એટમોસ્ફિયરને કોલાઇડ કરે છે. સી અને એના લીધે આ લાઇટ દેખાય છે. સો ધીસ ઇઝ ધ પ્રોસેસ you can see. Okay students, so I hope you all have enjoyed this lesson and you have learned something new in this lesson. So again I will sending the PDF of this lesson that you have to complete in your classwork book. Okay, and you don't need to write in textbook in lesson, you can see it properly. So till then, bye bye.